સુરત શહેરમાં વધી રહેલા ટ્રાફિકને અટકાવવા માટે હવે સુરત પોલીસે સિસ્ટમેટિકલ અભિગમ અપનાવ્યો છે। મળતી માહિતી અનુસાર ખાસ કરીને લેફ્ટ લેન ડ્રાઇવિંગના નિયમોની અવગણના કરતા લક્ઝરી બસ, ટ્રક અને ડમ્પર જેવા હેવી વ્હીકલના કારણે થતા અકસ્માતોને રોકવા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં ડ્રાઈવરોની સંપૂર્ણ વિગતોના ડેટાબેઝની રચના તથા તેમને શિસ્ત અને જવાબદારીનું ભાન કરાવતી શોર્ટ ફિલ્મના માધ્યમથી જાગૃતિ લાવવાનો નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે। અકસ્માત સમયે ફરજિયાતપણે જવાબદાર વ્યક્તિની તાત્કાલિક ઓળખ મેળવી શકાય અને તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે માટે ટ્રાફિક પોલીસ તમામ ટ્રાન્સપોર્ટ અને લક્ઝરી બસ એસોસિએશન પાસેથી અનેક માહિતી સંકલિત કરી રહી છે। વાહનના પ્રકાર મુજબ કેટલા હેવી વ્હીકલ છે, દરેક વાહનના ડ્રાઈવરોના નામ, મોબાઈલ નંબર અને ઘરનું સરનામું, ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય પ્રમાણપત્રોની વિગતો, આ તમામ માહિતીના આધારે પોલીસ દ્વારા એક સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈપણ અકસ્માત કે ગુનાની ઘટનામાં સંબંધિત ડ્રાઈવરની તુરંત જ ઓળખ કરી શકાય। ડ્રાઈવરો માટે શોર્ટ ફિલ્મ દ્વારા જાગૃતિ કરવામાં આવી રહી છે, તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જે ખાસ કરી અને હેવી વ્હીકલના ડ્રાઈવરો માટે તૈયાર કરાઈ છે। આ શોર્ટ ફિલ્મમાં કેટલાક મુદ્દાઓ પ્રકાશ પાડવામાં આવ્યો છે। ભીડભાડા વિસ્તાર અને શહેરના રસ્તાઓ પર ભારે વાહન કઈ રીતે ચલાવવું, સ્પીડ લિમિટ કેટલી હેવી જોઈએ, લેફ્ટ લેન ડ્રાઇવિંગનું મહત્વ શું છે, નો એન્ટ્રી ઝોનમાં પ્રવેશ ન કરવો, વિશેષ કરીને લક્ઝરી બસ, ટ્રક, ડમ્પર અને ટીએમ મશીનના ડ્રાઈવરોને વિડીયોઝ બતાવી અને તેમને વ્યવહારુ સમજ આપવા માટેના પ્રયાસો હાથ ધરાશે। તો ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ જણાવ્યું હતું કે ભારે વાહનના માલિકો તથા તમામ એસોસિએશન સાથે બેઠક કરી નો એન્ટ્રી સમય અને સ્પીડ લિમિટ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ લેન ડ્રાઇવિંગના પાલન કરાયું નહીં હોય તો આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં સુરત ટ્રાફિક પોલીસે 1200થી વધુ ડમ્પરો ડિટેઇન કર્યા હતા, જે નિયમ વિરુદ્ધ રીતે દોડતા પકડાયા હતા। આ પગલાં ભવિષ્યમાં વધુ ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે ઉઠાવવામાં આવ્યા છે। સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોનો જીવનની સુરક્ષા કરવાનો છે, જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવારનવાર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવતી હોય છે કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે। તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ, સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન ડ્રાઇવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા ભારદારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે, તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે એ તમામના લાયસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે। સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જ્યારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક્ટ કરી શકાય અને સાથે સાથે અકસ્માત જ્યારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવર હોય તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેઝ તૈયાર કરી અને તમામ એસોસિએશનની એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને, પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે જ ચલાવે અને સાથે સાથે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ના ચલાવે। લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવો ડેટાબેઝ પણ સુરત શહેર ટ્રાફિક શાખામાં સબમિટ કરવામાં આવશે। જી મેમ, ટ્રાફિક પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવનાર છે અને ડ્રાઈવરોને જાગૃત કરવામાં આવનાર છે, તો કેવા પ્રકારના વિડીયો બનાવવામાં? અગાઉ પણ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે હેવી વ્હીકલના ડ્રાઈવર્સ છે એનો આઈ ચેકઅપ કેમ્પથી લઈને અવારનવાર અવેરનેસ કેમ્પેન અને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી
આપવામાં આવી હતી, પરંતુ જ્યારે આ ડ્રાઈવને હજુ વધારે સઘન અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એક શોર્ટ ફિલ્મનું આ જે એસોસિએશન છે એમની સાથે સંકલનમાં રહીને બનાવવામાં આવશે, જેમાં ડ્રાઈવરને સરળ ભાષામાં કેવા પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને એવું કરવાથી એમના લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે તે તમામ માર્ગદર્શન છે આ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે. અને આ વિડીયોની જે મુખ્ય ભાષા છે તે હિન્દી અને ગુજરાતી રહેશે.